છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સાથે સાથે આવનારી નગરપાલિકાઓની ચૂંટણી માટે બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાનો થયો પ્રારંભ। જય હિન્દ, હું છું સંજય શિરાના, ટીમ જાગૃત સાથે। તાલુકા અને જિલ્લા પંચાયતની સાથે સાથે નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાનો આજે બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો, ધારાસભ્ય CJ ચાવડા, પ્રદેશ પદાધિકારીઓ રાકેશભાઈ દેસાઈ અને મયુરિકાબેન જાદવની ઉપસ્થિતિમાં બોડેલીના લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે પ્રારંભ થયો હતો। આ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સવારે 10 વાગ્યાથી ઉમેદવારોની પ્રક્રિયા માટેની સેન્સ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં સવારથી સંખેડા, નસવાડી, બોડેલી તાલુકા જિલ્લા પંચાયત તેમજ બોડેલી નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની નોંધણી કરી તેમનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સંખેડા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તથા બોડેલી નગરપાલિકાના કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો, જેના આધારે પક્ષ આગામી સમયમાં સક્ષમ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે। આ સમગ્ર સેન્સ પ્રક્રિયામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર સંખેડા તાલુકાની ભાટપુર ગ્રામ પંચાયતના 2 ટર્મથી ચૂંટાઈ આવતા સરપંચ પ્રમોદભાઈ તડવી રહ્યા હતા, જેઓ પોતે વિકલાંગ હોવા છતાં અને વ્યવસાય ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। છેલ્લા 2 ટર્મથી સરપંચ તરીકે કાર્યરત છે અને તેમને પરવેટા જિલ્લા પંચાયતની બેઠક માટે પ્રબળ આશા સાથે દાવેદારી નોંધાવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ થયેલ સેન્સ પ્રક્રિયા દરમિયાન બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભિષેકભાઈ તડવી, જિલ્લા મહામંત્રી પુષ્કરભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હવે આવતીકાલે પાવીજતપુર, છોટાઉદેપુર, કદવાલ અને કવાંટ તાલુકા પંચાયતો સાથે જિલ્લા પંચાયતના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવશે એમ જણાવાયું છે। જો આપે અમારી ટીમ જાગૃત ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને બેલ આઇકોન જરૂરથી દબાવશો, જેથી આવનારી તમામ અપડેટ આપણને સમયસર મળી રહેશે। તો જોડાયેલા રહેજો ટીમ જાગૃત સાથે। નમસ્કાર। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એના સેન્સ પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માંગે છે એમને સાંભળવા માટે પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ પોતે ચૂંટણી લડી અને પ્રજા કલ્યાણ માટે, પ્રજાના કામ માટે ઉમેદવારી કરવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આજે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી લક્ષ્મી પાર્ટી પ્લોટ સેવા સદનની સામે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજના દિવસે બોડેલી, સંખેડા, નસવાડી અને બોડેલી શહેર આમ કરીને 4 મંડળનો સેન્સ પ્રક્રિયા છે। આવતીકાલે છોટાઉદેપુર, કવાંટ, પાવીજતપુર અને કદવાલ આમ 4 તાલુકાનું આવતીકાલે રાખવામાં આવેલું છે। બોડેલી નગરપાલિકા આજે સાંજે એને 5 થી 7 દરમિયાન કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। મારું નામ તડવી પ્રમોદભાઈ અરવિંદભાઈ। હું ભાટપુર ગ્રામ પંચાયતમાં 2 ટર્મથી સરપંચ તરીકે ચૂંટાયેલો છું અને હાલમાં બી મેં ચાલુ છું અને હું 22 પરવેટા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્ર મેં નોંધાયું છે અને જો કામગીરી મારી પાર્ટીમાં હું લગભગ 2016થી હું પાર્ટીમાં સક્રિય છું, પ્રાથમિક સદસ્ય હતો અને 2023થી હું સક્રિય સભ્ય રહ્યો છું અને પાર્ટી મને ટિકિટ આપશે એવું મને લાગે છે ને ચાલશે ને।